રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ભૂગર્ભ ગટરના ચાલી રહેલા કામમાં પ્રશાસન અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો। અનેક મહિનાઓથી ચાલી રહેલી મંથર ગતિના આ કામકાજના કારણે રસ્તા પર મોટા ખાડા ખોદી દેવામાં આવ્યા છે, પરંતુ ત્યાં કોઈ સેફટી પછી બેરિકેડ્સ કે રિફ્લેક્ટર કે ચેતવણી બોર્ડ પણ નથી મૂકવામાં આવ્યા। સુરક્ષાના અભાવે રાત્રિના સમયે એક 4-વ્હીલર કાર સીધી જ આ ખુલ્લા ખાડામાં ખાબકી હતી, જેને લઈ સ્થાનિકોએ ભેગા મળી આખરે આ કારને બહાર કાઢી। નગરપાલિકાના સદસ્યો અને શહેર જિલ્લા કોંગ્રેસે આ મામલે કોન્ટ્રાક્ટરને નિયમ મુજબ કામ કરવા તાકીદ કરી અને જો વહેલી તકે સુધારો નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે। ઉપલેટાના મુખ્ય માર્ગ રાજમાર્ગ ઉપર વડચોક જેવા ભરચક લતામાં કુંડી બનાવવા માટે ખોદકામ કર્યું। બંને બાજુ બેરીકેડ ન રાખતા સામેથી આવતી એક 4-વ્હીલ આ ખાડામાં ઘૂસી ગયેલી છે, જેને કારણે ગાડીમાં પણ નુકસાન થયેલ છે અને લોકોને પણ નુકસાન થાય છે। આ માટે અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપતું નથી, એટલે ઉપલેટા શહેર કોંગ્રેસ અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ વતી એમ માગણી કરીએ છીએ કે જ્યાં જ્યાં ખોદકામ થાય ત્યાં ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટરો બેરીકેડ મુકાવે અને નિયમ મુજબ ખોદકામ કરે એવી માગણી કરેલ છે। જો આમ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા તેમની સામે આંદોલન અને કામ બંધ કરાવવા સુધીના પગલાં લેવામાં આવશે।